આમોદ નગરપાલિકા હસ્તકનું તળાવ બ્યુટિફિકેશન કામ પ્રગતિ પર છે કે સરકારી ગ્રાન્ટનો વિકાસ નામ પર ભ્રષ્ટાચારનો મુદ્દો એ નગરમાં ટોક ઓફ ધ ટાઉન। આમોદ નગરપાલિકા હસ્તકનું તળાવ બ્યુટિફિકેશન કામ પ્રગતિ પર છે કે સરકારી ગ્રાન્ટોનો વિકાસ નામ પર ભ્રષ્ટાચારનો મુદ્દો એ નગરમાં ટોક ઓફ ધ ટાઉન। આમોદ નગરના વોર્ડ નંબર 2 માં આવેલ મોટું તળાવ અંદાજિત 7 કરોડની માતબર રકમથી બ્યુટિફિકેશનની કામગીરી પ્રગતિ પર છે કે દૂરદર્શા તરફ એ સવાલ નગરજનો હાલ તો સતાવી રહ્યો છે, પણ ચોક્કસપણે જ્યારેથી આ બ્યુટિફિકેશનની કામગીરીનું ભૂમિપૂજન થયું છે ત્યારથી વિવાદો રહેવા પામ્યું છે। જાગૃત નાગરિકો સોશિયલ મીડિયા અને મીડિયામાં કામમાં ભ્રષ્ટાચારમાં પણ સ્માર્ટ રીતે થઈ રહી છે એવા આક્ષેપ અનેકવાર થઈ ચૂક્યા છે। નાગરિકો દ્વારા સમગ્ર તળાવની બ્યુટિફિકેશન અંગેની કામોની આરટીઆઈ સહિત લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે। અનેક રજૂઆતો છતાં પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર જાણે કોઈ તપાસની ડર જ ન હોય એવી લોકચર્ચાએ હાલ જોર પકડ્યું છે। જાગૃત નાગરિકોના આક્ષેપ ફરીથી એકવાર સામે આવ્યા છે। નવી લોખંડની ગ્રીલ તળાવનું બ્યુટિફિકેશન કામ પૂર્ણ નથી થયું તે પહેલાં જ તૂટવા માંડી છે। હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકમાં જૂના પેવર બ્લોક મિક્સ કરવામાં આવ્યા છે ના આક્ષેપ જાગૃત નાગરિકો કરી રહ્યા છે। તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે કે સરકારી ગ્રાન્ટના કામમાં કટકી કરવાનું સ્માર્ટ આયોજન એ ટોક ઓફ ધ ટાઉન છે। કરોડોની ગ્રાન્ટ સરકારની ગ્રાન્ટ તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ લગતા વળગતા તંત્ર કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ। મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી, વોર્ડ નંબર 2 નો એક જાગૃત નાગરિક છું। અહીંયા આ તળાવનું કામ અંદાજે 7 કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે। જ્યારથી કામ ચાલુ છે ત્યારનું ભ્રષ્ટાચાર જ ચાલે છે। અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે, કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે, તે છતાં પાછા નવા બ્લોક પણ તકલાદી છે, એ ચોખ્ખું દેખાય છે। ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા। તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની મેં ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તેનું જવાબદાર કોણ? મારું નામ સાજીદ પટેલ છે। અહીંયા આજરોજ આ તળાવ બાજુ આવતા ખબર પડી કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે તોડીને ફરી બનાવવા, પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળીંબામાંય નથી ને લાઇનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલાં જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે। બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે। એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારી વિનંતી છે। જે તે લગતા અધિકારીઓ આમાં પૂરતું ધ્યાન આપે। બીજી વાત એ છે કે આટલું મોટું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ કામની કોઈ દેખરેખ કરવા પણ રાજી નથી। પાલિકામાંથી કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ ઓફિસર જોવા આવતા નથી। આગળ બ્લોકનું કામ પણ એ લોકોએ કરેલું છે, એ ઉબડખાબડ છે, એક સરફેસમાં નથી, તો હજુ કામ પૂર્ણ નથી થયું તે પહેલાં જ એ બગડી ગયું છે। તો આ કામ કેવી રીતના થઈ રહ્યું છે તે મને પોતાને ખ્યાલ આવતો નથી। આની ઝીણવટપૂર્વક તપાસ કરીને વ્યવસ્થિત કામ પૂર્ણ થતાં પહેલાં વ્યવસ્થિત રીતે આ કામ પૂર્ણ કરાવવામાં આવે એવી મારી નમ્ર અરજ છે।